નમસ્કાર દોસ્તો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે ને એ તમારી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે અને આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તો છે જ, પણ સાથે સાથે તમારા જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે, તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે, જે એકમ કસોટીઓ છે, જે સ્વ અધ્યયન પોથીઓ છે, તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ને તે વીણીને આપણે લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય. તો આવું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મિત્રો તમને બીજે કોઈ જગ્યાએ જોવા મળવાનું નથી, માત્ર ને માત્ર આપણી ચેનલ ઉપર જ તમને જોવા મળશે. તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરી દેજો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અહીંયાથી તમને મળી જશે અને સાથે સાથે તમે આ સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3નું ગુજરાતી વિષયનું તારીખ 7/4/2025ને સોમવારના રોજનું 40 ગુણનું જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. સમય છે સવારે 8 થી 10. ચાલો, સર્વપ્રથમ તમે જોશો તો વિદ્યાર્થીનું શાળાનું નામ, બેઠક નંબર અને વર્ગ આપણને આપેલો છે. પ્રશ્ન ક્રમાંક 1 થી 8 છે. દરેક પ્રશ્નના માર્ક્સ આપેલા છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે. એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે કોઈ પણ પ્રકારની ભૂલ વગર એકદમ શાંતિથી વાંચતા જઈ અને આપણે લખવાનું છે. જુઓ, બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે. એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા, કૌવા ને ચકલી સાથે વાતો કરે. વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરે. એકવાર કોઈકે એને પૂછ્યું, બીલું, મોટો થઈને શું બનવાનો? બીલું કહે, હું તો ઘોડાના રખેવાળ બનીશ. મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે ને તેના માટે આપણે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે અને આ પ્રશ્નપત્ર જે છે ને એ તમારી એકમ કસોટીઓ છે, તમારા ધોરણ 3ના ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે, તમારી જે સ્વઅધ્યયન પોથીઓ છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય. તો દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી થવાનું છે. અને મિત્રો, આવા જે પ્રશ્નપત્ર છે ને એ માત્ર ને માત્ર તમને આપણી જ ચેનલ ઉપર જોવા મળશે. બીજી કોઈ ચેનલ ઉપર તમને આવા બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર જોવા નહીં મળે. તો જરૂરથી આપણી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, આ પ્રશ્નપત્ર પાછા રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે. સીધી તમે ઝેરોક્સ કરાવી શકશો અને સીધો તમે તેનો ઉપયોગ કરી શકશો. એક પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર આપણે 20 રૂપિયા રાખેલી છે. અને મિત્રો, પ્રશ્નપત્ર જ નહીં, આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. જો તમારે વધારે તૈયારી કરવી હોય તો એના માટેના આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટની કિંમત માત્ર ને માત્ર 40 રૂપિયા છે. જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પણ જો આ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એની પણ માત્ર 20 રૂપિયા પ્રાઇસ છે. મિત્રો, અહીંયા તમને નંબર આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી માત્ર કોલ કરવાનો છે, વોટ્સઅપ કરવાનો નથી. મિત્રો, કોલ કરી અને તમે આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવી શકો છો અને અવશ્ય આ પ્રશ્નપત્ર અને આ અસાઇનમેન્ટ મેળવી લેજો. દરેક વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય કે શિક્ષકો હોય, દરેક માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. કારણ કે આપણી જેવા પ્રશ્નપત્ર જે છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના સાથે સાથે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એવા તમને ક્યાંય મળતા નથી. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો જેના કુલ 6 માર્ક્સ છે. પહેલો સવાલ, બધા બચ્ચા બતકને કદરૂપું બતક કેમ કહેતા હતા? તો જવાબ આવશે, બધા બચ્ચા બતકને કદરૂપું બતક કહેતા કારણ કે તે બધાથી અલગ હતું. તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું. બીજો સવાલ, શીરીને કયા કયા વ્રતો કર્યા? તો જવાબ આવશે, શીરીને ગળ્યો, ખાટો, તીખો, કડવો, તુરો વગેરે વ્રત કર્યા. ત્રીજો સવાલ, રાવણની નગરીનું નામ શું છે, તે કેવી છે? તો જવાબ આવશે, રાવણની નગરીનું નામ લંકા છે અને તે રાક્ષસો અને દગાથી ભરેલી છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલી જાહેરાતના આધારે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા જુઓ, રમતગમત સંકુલ દેવગઢ બારિયા, 1 રમત 1 ઇનામ સ્પર્ધા. સમય છે સવારે 6 થી 10. તારીખ છે 5/11/2023. વાર છે રવિવાર. ધોરણ 1માં લીંબુ ચમચી અને સંગીત ખુરશી. ધોરણ 2માં કોથળા દોડ અને દેડકા કૂદ. ધોરણ 3માં 50 મીટર દોડ અને લાંબી કૂદ. નોંધ આપણને આપી છે કે એ વિદ્યાર્થી માત્ર એક સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ચાલો, આપણે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, સ્પર્ધા કઈ જગ્યાએ યોજાશે? તો જવાબ આવશે કે સ્પર્ધા રમતગમત સંકુલ દેવગઢ બારિયામાં યોજાશે. બીજો સવાલ, કયા ધોરણનો વિદ્યાર્થી સંગીત ખુરશીમાં ભાગ લઈ શકશે? તો ધોરણ 1ના વિદ્યાર્થી સંગીત ખુરશીમાં ભાગ લઈ શકશે.
ત્રીજો સવાલ, એક વિદ્યાર્થી કેટલી રમતમાં ભાગ લઈ શકશે? તો જવાબ આવશે કે એક વિદ્યાર્થી એક જ રમતમાં ભાગ લઈ શકશે. ચોથો સવાલ, આ સ્પર્ધા કેટલા કલાક સુધી ચાલશે? તો જવાબ આવશે કે આ સ્પર્ધા 4 કલાક સુધી ચાલવાની છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. ઉદાહરણ મુજબ સાચા વાક્ય બનાવી અને ફરીથી લખો, જેના કુલ 4 માર્ક છે. જો અહીંયા આપણને ઉદાહરણ પણ આપ્યું છે કે રેશમા ગઈકાલે મારા ઘરે આવી છે, તો અહીંયા આવી હતી અને આવશે ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો રેશમા ગઈકાલે મારા ઘરે આવી હતી. ચાલો, પહેલું વાક્ય આપણને આપ્યું છે કે આંશી ગઈકાલે પુસ્તક વાંચે છે. તો અહીંયા કાઉન્સમાં આપ્યું છે વાંચતી હતી અથવા તો વાંચશે. આ બેમાંથી એક શબ્દ લઈને આપણે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે આંશી ગઈકાલે પુસ્તક વાંચતી હતી. ભૂતકાળનું વાક્ય બનશે. બીજું વાક્ય આપ્યું છે કે સંજય આજે શાળાએ જશે. તો જતો હતો અને જાય છે, આ બેમાંથી એક શબ્દ લેવાનો છે. તો જો સંજય આજે શાળાએ જાય છે, વર્તમાન કાળનું વાક્ય બનશે. ત્યાર પછી ત્રીજું, પ્રીતિ આવતીકાલે પાણી ભરે છે. તો ભરતી હશે અથવા તો ભરશે. તો પ્રીતિ આવતીકાલે પાણી ભરશે, ભવિષ્યકાળનું વાક્ય બનશે. ચોથું, ગૌરવ ગઈકાલે આણંદ જાય છે. તો ગયો હતો કે જશે? તો ગયો હતો, ગઈકાલની વાત છે એટલે ભૂતકાળની વાત થઈ ગઈ. તો ગૌરવ ગઈકાલે આણંદ ગયો હતો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 5 માર્ક છે. પહેલો સવાલ, રામને સંદેશો કોણ આપશે? તો જવાબ આવશે અહીંયા કે રામને સંદેશો હનુમાનજી આપશે. ત્યાર પછી બીજો સવાલ, સીતા ક્યાં છે? તો જવાબ આવશે સીતા અશોકવનમાં છે. ત્રીજો સવાલ, સીતા શું સહન કરી રહ્યા છે? તો જવાબ આવશે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. ચોથો સવાલ, લંકાનો રાજા કોણ છે? તો જવાબ આવશે લંકાનો રાજા રાવણ છે. પાંચમો સવાલ, રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો જવાબ આવશે રામના વિયોગમાં સીતા દુઃખી છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવો, જેના કુલ 3 માર્ક્સ છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે અને અહીંયા વાક્યો પણ આપણને આપેલા છે. ચાલો, વસ્તુ તો કે વિમાન ક્યાં હોય? તો કે આકાશમાં. વસ્તુ તો કે ચકલીનો માળો ક્યાં હોય? તો કે ઝાડ ઉપર. વસ્તુ મોર અને ક્યાં હોય? તો કે ઘર ઉપર. ચાલો, એના ઉપરથી વાક્યો બનશે કે વિમાન આકાશમાં હોય છે. બીજું, ચકલીનો માળો ઝાડ ઉપર હોય છે. અને ત્રીજું, મોર ઘર ઉપર હોય છે. ત્યાર પછી ઉદાહરણ મુજબ લખો. જો કે, અને, તો, પણ, એટલે, તેથી. તો તને શું ભાવે? કેરી ખાલી જગ્યા કેળા. તો અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે એક શબ્દ મૂકવાનો છે. ચાલો, એવી રીતે આપણને અહીંયા પહેલું વાક્ય આપ્યું છે કે તેણે છાલ ઉતારી ખાલી જગ્યા કેળું ખાવાનું શરૂ કર્યું. તો ખાલી જગ્યામાં આપણે મૂકીશું અને. તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. બીજું વાક્ય, જાગૃતિ ખૂબ ઝડપથી દોડી, તે બસ ચૂકી ગઈ. તો જો જાગૃતિ ખૂબ ઝડપથી દોડી પણ તે બસ ચૂકી ગઈ. ત્રીજું, રસ્તામાં કેળાની છાલ હતી, ખાલી જગ્યા તેનો પગ લપસી ગયો, તેથી. તો અહીંયા જવાબ આવશે તેથી. ચાલો, પ્રશ્ન નંબર 7. કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરો. મિત્રો, આપણે પ્રશ્ન નંબર 7 શરૂ કરીએ એના પહેલાં તમને ખાસ સૂચના કે આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર અને એના સોલ્યુશન જે છે ને, એ આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો લીધેલા છે. તમારી સ્વ અધ્યયન પોથીઓ છે, તમારી એકમ કસોટીઓ છે, તમારા ગયા વર્ષના ધોરણ 3ના જે પ્રશ્નપત્ર છે એમાંથી વીણીને આપણે પૂછાઈ શકે તેવા પ્રશ્નો લીધેલા છે. આ પ્રમાણેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર જે છે અને એ પણ સોલ્યુશન સાથે તમને બીજી કોઈ પણ જગ્યાએ જોવા મળવાનું નથી. આપણે ખૂબ મહેનત કરી અને તમારા માટે આ બનાવેલું છે. મિત્રો, તો આટલી બધી મહેનત જો તમારા પાછળ કરી હોય તો એક લાઇક તો બને. મિત્રો, તો જરૂરથી એક લાઇક આપજો અને સાથે સાથે આ વિડીયો જે છે તેની લિંક તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો કે જેઓ ધોરણ 3ની અંદર અભ્યાસ કરતા હોય. અને ધોરણ 3ના દરેક વિષયના પ્રશ્નપત્ર આપણે આવી રીતે મૂકેલા છે આપણી ચેનલ ઉપર. જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો. ચાલો, તો જોઈએ પ્રશ્ન નંબર 7માં પેલી ખાલી જગ્યા. જીલ પ્રથમ નંબરે પાસ થઈ એટલે તે. તો જવાબ આવશે ખૂબ ખુશ થઈ. બીજું, કુંજ અને તેના ભાઈબંધો નદી કિનારે ફરવા ગયા, તેમને ખાલી જગ્યા. તો જવાબ આવશે મજા આવી. ત્રીજું, વિપુલને અંધારામાં ખાલી જગ્યા. તો જવાબ આવશે બીક લાગે. ચોથું, વિશાલે ખ્યાતિને ધક્કો માર્યો એટલે ખ્યાતિને ખાલી જગ્યા. તો જવાબ આવશે ગુસ્સો આવ્યો. પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો, જેના કુલ 6 માર્ક્સ છે. તો જો વરસાદ પડવાથી ભૂમિ ભીની થાય. તો વરસાદ પડવાથી જમીન ભીની થાય. ચાલો, જો પેલું, શ્રીરામનું નામ સાંભળતા જ રાવણને વધારે ગુસ્સો આવ્યો. તો ગુસ્સાની જગ્યાએ આપણે અહીંયા ક્રોધ મૂકીએ.
તો શ્રીરામનું નામ સાંભળતા જ રાવણને વધારે ક્રોધ આવ્યો. બીજું, અભિમાની વ્યક્તિની હંમેશા પડતી જ થાય. તો અભિમાનીની જગ્યાએ આપણે એનો સમાનાર્થી શબ્દ ઘમંડી મૂકીએ તો ઘમંડી વ્યક્તિની હંમેશા પડતી જ થાય. ત્રીજું, માણસે હંમેશા મસ્તક ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ. તો મસ્તકની જગ્યાએ આપણે માથું મૂકીએ. માણસે હંમેશા માથું ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ. મિત્રો, પરીક્ષા તમારી પૂરી થાય ને પછી તમારે સરસ મજાનું વેકેશન પડવાનું છે, અને આ વેકેશનનો જો તમે સદઉપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે 2 કોર્સ લોન્ચ કરેલા છે. એમાં પહેલો છે વૈદિક મેથ્સનો કોર્સ છે, જેની અંદર તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને આની સિવાયની બીજી ઘણી બધી ગાણિતિક ક્રિયાઓ જે છે ને એ તમે ટૂંક સમયની અંદર, ગણતરીની સેકન્ડોની અંદર તમે કરી શકશો. એના માટેનો વૈદિક મેથ્સનો કોર્સ છે, માત્ર એની ફી 100 રૂપિયા છે. અને બીજો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપણે એડવાન્સ લેવલનો મૂકેલો છે, જે માત્ર 1499 રૂપિયાની અંદર તમે આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરી શકશો. મિત્રો, આ જે સ્પોકન ઇંગ્લિશના કોર્સની કિંમત તમે બહાર માર્કેટની અંદર જશો તો 10-10 હજાર રૂપિયા હોય છે, પણ આપણે માત્ર ને માત્ર 1499 રૂપિયાની અંદર આપણી અહીંયાથી કરી શકશો. ને આ વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરવો હોય તમારે તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ તમે કરી શકો છો. તો મિત્રો, વેકેશનની અંદર જરૂરથી આ વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે તે કરી લેજો, કારણ કે બંને કોર્સ જે છે તમારા ઇંગ્લિશ અને તમારા ગણિતની માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, અને ભવિષ્યની અંદર પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ બંને વિષયોની અંદર. ચાલો મિત્રો, તો ફરી મળીશું આપણે હવે ધોરણ 3ના જે પર્યાવરણ વિષય છે તે પર્યાવરણ વિષયની જે તમારી પરીક્ષા લેવાની છે, દ્વિતીય સત્રાંત પરીક્ષા, તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો.